અહીંથી બધા ઉતાવળિયા વહી ગયા. થોડોક ડીશમાં લે. આટલી બધી ન જલ્દી હો ગોપાલ. જામવાળા ખોપાળા તગડી ભડી ભાવનગર ચોખ્ખા ગીની હો ભાઈ. 24 કેરેટ ઘી. દાંત નો કઢાવતા ઘડી સ્ટોક સક્સેસફુલ થઈ જાય ને આ બધું હાલી જાય ને તો તમે ભલે ટૂર કાઢો. પૈસા હું આપીશ. પૈસામાં અડધો ભાગ મારો હે. આ બધા છે ને ફૂલ પેટ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? હવે ઘણા વર્ષો આમ તો જિંદગીમાં પહેલી વાર હું 35 વર્ષની ઉંમરે જુનાગઢ જાઉં છું અને આપણે ગિરનાર ચડવાનો છે. આપણને આપણી કેપેસિટી ખબર નથી, ચડાઈ જાય. ભગવાન આપણી સાથે છે અને આપણા દિલુભા આપણને લેવા આવી ગયા છે. એ દિલુભા, દિલુભાનો રથ તૈયાર છે લીલા કલરનો. ખૂબ સરસ મજાની રિક્ષા આવી ગઈ છે. ખૂબ સરસ મજાના વિશાલભાઈ બેઠી ગયા છે. વિશાલભાઈ હાય. હવે આપણે વાટ છે તો ખાલી પ્રતિકભાઈની. યસ પ્રતિકભાઈ, હાઉ આર યુ? કેમ છો મિત્ર? એવું છે. બાકી બે ક્યાં ગયા? એક આગળ છે ભાઈ. એમ નહીં, આપડી એવા ધોયેલા મોડા. જય ગિરનારી. ધીમે ધીમે રિક્ષા ભરાતી જાય છે. આટલી ભરાઈ ગઈ છે. હજી એક બે પેસેન્જર ખૂટે છે, એને લેતા જઈ સીધા પરા રેલવે સ્ટેશન. પેલા પેસેન્જર થોડોક ડીશમાં લે. ગયા છે રેલવે સ્ટેશન. હવે વારો છે આપણે ટિકિટ લેવાનો. અહીંયા છે ટિકિટ બારી. પકીટભાઈ વહીવટ કરવામાંથી ઉષા નથી આવતા. પૈસા ય પૈસા. ચલો ગાઈસ, ટિકિટ આવી ગઈ છે. હવે આપણી ટ્રેન કયા પ્લેટફોર્મ ઉપર છે એ જોવાનું છે. અને અમારા બધા જાણે પહેલી વાર રેલવે સ્ટેશન આવ્યા એમ બધા ખોવાઈ ગયા છે. ક્યાં આવી ગયા? અમારા ખૂંખારિયા જો બધા રેલવે ટ્રેક આમ તો વટીને ઓલા પણ નથી જવાનું હોય. અહીંથી બધા ઉતાવળિયા વહી ગયા. એ ભગવાન, જો હું જાઉં છું તારી યાર વાત કરતો કરતો. હું એમ ક્યાંથી મને લઈ જાવ ને? હાથ દો. હા, ટ્રેનની અંદર બેસી ગયા. હાલો હાલો હાલો. હવે જો એક એન્જિન જાય છે. હેલો હેલો. મેં નાની એમથી ટૂર કાઢી છે 500 રૂપિયામાં. પહેલી ટૂર છે મારી જિંદગીની. એમાં મારે પહેલી ટ્રીપમાં બળ કરીને 8 જણા ભેગા કર્યા છે. હા, ખાલી 500 રૂપિયા રાખ્યા છે તોય તે જમવા ખાવું પીવું બધું પાછું 500 બધું આવી ગયું ટ્રેનમાં. હવે આમાં 8 જણા થયા છે. જો આની પછીની ટ્રીપમાં 250 રાખીશ, કેમ કે જાજુ પબ્લિક નથી થતું તો મળશે નહીં. એક જો અમે હું તો છે અમારે અત્યારે અમે જઈએ છીએ જુનાગઢ, એટલે વાયા પોરબંદર થઈને 500 બધું તમને આપવાનું જ છે. બધાના પૈસા મારી પાસે. બધા ફરતા ફરતા રહેજો, મારી સેફટી રાખજો. સારું, અસ્તુ જય હિન્દ. આ છે ખાડા મૂકવાની જગ્યા. જ્યાં જાય આપણું પ્રોફેશન નહીં બોલવાનું, પાવર આવક નહીં ચેક કરી લેવાનું. વિજેશભાઈ ફોન કરે, 5 એમ્પિયરનો પ્લગ ને સોકેટ લઈને આવો. 7 વાગ્યા આજુબાજુ જેતલસર પહોંચવાના છીએ. અને અહીંયાથી ટ્રેન ચેન્જ કરીને જેતલસરથી જુનાગઢ. ડાયપરની એડવર્ટાઈઝમેન્ટ. એ અત્યારે તમને ડાયપરની વેલ્યુ નહીં ખબર પડે ભાઈ, જે ભવિષ્યમાં તમને ખબર. ડાયપર આ બધાની અલગ બાકાજીકી છે. એને એથી કોચ જોવા જવો છે. આ બધા હમણાં ઉપર છે તો મુંબઈ પ્રતિકભાઈ ગયા છે. ચડી ગયા ભાઈ. એ ભાઈ નો જાય ભાઈ, ક્યાંય હક ના નો રે હો ભાઈ. આ બધા એ હાલી. ના ના, જાવ ને. ગયા વખતનું આ બધા છે બાકાજીકી જોવે છે જૂની. અને ત્યાં જો કદાચ આપણા ભાગમાં વરસાદ હોય તો આપણે પણ આવી બાકાજીકી કરશું. સમય પ્રમાણે આધાર રાખે.
આટલી બધી ન જલતી હો ગોપાલ. ક્યાં પહોંચ્યું બતાવો. કોનગઢ સિહોર પહોંચ્યું. ગાઈસ સિહોર પહોંચ્યા છીએ અને આ છે સિહોરી માં. આ એના દાદરા છે. અમારી ટ્રેનની સ્પીડ બતાવું તમને. 95 કિલોમીટર પ્રતિ કલાક. ઓહ 100 ની સ્પીડે હાલે છે અમારી ટ્રેન. ચાઇનાની ટ્રેનમાં સિક્કોય ન હાલે અને અહીંયા આપણે આખા પછી રાતે 2 દિવસ સુધી સપનામાં આમાં પેલા ઓ હા સ્પીકર લેવા કોનું લઈ આવ્યા બોટ ના પોલીસનું સ્પીકર લેવા પોલીસનું. સોનગઢ સ્ટેશન પહોંચ્યા છે અને 4:57 થઈ છે 3:57 થઈ છે સોરી 4 વાગવા ઉપર આવ્યા છે અને આ બધા જો એ ગાય હલો જામવાળા ખોપાળા તગડી ભડી ભાવનગર. ચાલો જામવાળા ખોપાળા તગડી ભડી ભાવનગર. 10 ની ઉડાડો 10 ની જેવી વાડીઓ ને એવું બધું આવ્યું માલ ને બધું આમ જોવા મળ્યા તા બધા અમારા એટલે મોલાત ને એવું બધું દેખાવા મળ્યું તો આપણા અંદરના ખેડૂત આ બધાના જાગી ગયા છે અને બધા સલાહ સૂચન આપવા મળ્યા કે આ કપાસને આટલી દવાની જરૂર છે, અહીંયા ખાતર કાઢવાની જરૂર એટલે ખાતર વેરવાની જરૂર છે ને અહીંયા ખડ કાઢવાની જરૂર છે. 3:20 બેઠા હતા ટ્રેનમાં ને અત્યારે 5 વાગ્યા છે અને 1 કલાકથી લગભગ અહીંયા ધોળા જંકશન ટ્રેન ઊભી છે, આગળ હાલતી જ નથી, ખબર નહીં ક્યારે હાલશે. આમના જો હાલી રહ્યું તો પછી રાતે 11-12 વાગે પહોંચશું. આ બધું એટલે જ બાકાજી કરીએ આપણે, જે 2 પૈસા મળે ને એટલે હું એમ કહું જીવનમાં પૈસા કમાવા એટલે જ જરૂરી છે. આ બધા બાકાજી કરીએ ને જે કંઈક 2 પૈસા મળે તો નેક્સ્ટ ટાઈમ આપણે છે ને બુકિંગ કરીને આવીએ એમ. આવું બધું ન સાંભળવું પડે એમ. હા આ 50 રૂપિયામાં પછી આવું જ હોય. મમરા ભરાઈ ગયા. મારી આસપાસ વાળા બધાના ફોન તૂટલા જ છે. બોલી ગયા કે હું હોગડે તમે નથી લેવો ભાઈ, હું લેવો મારે ઘરેલી. ગોપાલભાઈ જો એક વાત છે, ગમે ત્યારે ટ્રેનમાં જાય ને ગમે ને ઉખડી લાવે જ થઈ. હા ભાઈ ની છો જો ગોવા ગયો તોય ઉખડી લઈને ગયો તોય. ગોવા તો ખાલી નહોતી એટલે લઈને ગયો. ગોવા ડબ્બો ભરી ઓલા લોટ દડો ડબ્બો ભરી નહોત ગયો ને. પાવો સોળો માં ઘડીક મૂકી દો, ઉખડી ખાવાની. હા અનબોક્સિંગ કરો ઉખડી. હા ચોખ્ખા ઘી ની હો ભાઈ, 24 કેરેટ ઘી. ક્યાં તો ગોપાલ તાર ક્યારે બોલવાનું હતું એ કેતો મને. ભાઈ એવું કર્યું હતું, અમે લાઇબ્રેરી જતા ને એ રાવજો તોય લ્યો. હજી કોઈના ઠેલામાં કાંઈક પડ્યું હોય તો અત્યારે સમય આ જ સમય છે, કાઢી નાખજો બધા, કાઢી નાખજો. ડુંગર ઉપર લઈ જાવ એમ ન કેતા ના વજન લાગશે. બધા ભેગા છે, આપણે કામ ઉતારો ને બધા ભેગા. દાદાનો ફોન ખોઈ ગયો તો મળી ગયો. કોને કોઈ તો તમે કોઈ તે કેમ કર્યું તું? સ્પાઈડરમેન ક્યાં જાય છે? હા જો હા तुमने थाना थाया એ પ્રતિકભાઈ બહાર જાઓ ને, પવન આવે જાઓ. 7:15 વાગ્યા છે અને હજી 35 કિલોમીટર કાપવાનું બાકી છે.
તો ફાઇનલી જેતપુર પહોંચ્યા છીએ. હવે નેક્સ્ટ સ્ટેશન છે જેતલસર. ત્યાંથી આપણે ટ્રેન બદલવાની છે. 7:30 વાગી ગયા છે. મુનાભાઈ કેમ છે? મુનાભાઈ એકદમ બઢિયા. મુનાભાઈ એની સીટ ઉપર બેઠા જ નથી આજ. જલ્દીથી આપણે ટિકિટ લેવી પડશે, નહીતર આપણી પાસે ખાલી 15 મિનિટનો ટાઈમ છે. આપણે ટિકિટ લઈ લઈએ. અહીંથી બીજી અડધી કલાકની જર્ની છે આપણી. અજો ભાઈ મોબાઈલની બેટરી પૂરેપૂરી ખેંચી લીધી પછી અમારી મહેફિલમાં જોડાઈ ગયા છે. દાંત નો કઢાવતા ઘડી શોખ સક્સેસફુલ થઈ જાય ને આ બધું હાલી જાય ને તો તમે ભલે ટૂર કાઢો. પૈસા હું આપીશ. પૈસામાં અડધો ભાગ મારો હે. એ 500 માંથી કટ થાય છે બધું. એવું છે, વાંધો નહીં. તો વયું જવાનું બટ એમાં શું થઈ ગયું? હા તમે તો ધૂળમાં મોટા થયા, અમે ટાઇલ્સમાં મોટા થયા. ફાઇનલી પહોંચી ગયા છે 8:49 છે જુનાગઢ. હવે ભૂખ લાગી છે, રિક્ષા ગોતવાની પહેલા. જુનાગઢમાં ભાવનગરનું ક્રેસન્ટ સર્કલ, ગાંધી સ્મૃતિ. ચાલો આપણે રિક્ષામાં ડિસ્કો લાઇટ શરૂ થઈ ગઈ. હવે આપણે જવાનું છે ગોરખનાથ. આ છે જુનાગઢ. આપણે આની પહેલા કોઈ દિવસ જુનાગઢ આવ્યા નથી, આ પહેલી વાર છે. ચાલો પહોંચી ગયા છે ગોરખનાથ. અત્યારે જઈ છે ગોરખનાથ. અહીં હાથ ધોઈ નાખો પછી વાત. તો આપણે અહીંયા રાતનું વાળું લીધું છે, મસ્ત મજાનું વાળું લીધું. અહીંયા સરસ મજાનું જમવાનું હોય છે. આપણે અહીંયા જમવા પ્રસાદીમાં હતી, ખીચડી હતી, રોટલી હતી, 2 પ્રકારનું શાક હતું, એક મગનું હતું, એક રીંગણા બટાટાનું શાક હતું, કઢી હતી, એક મોહનથાળનું બટકું હતું ને 2 ભજીયા આપતા હતા. એટલે અનલિમિટેડ પણ બગો ભજીયા મસ્ત મજાના હતા. છાશ હતું, ભરપેટ મસ્ત મજાનું. આ લોકો પર ટ્રાય કરું છું 500 લઈ. 500ની ટૂર સક્સેસ જાય તો આપણે 750માં આપણે કેદારનાથની ટૂર કાઢવાની. લો બજેટ ટ્રીપ. અને આટલી લો બજેટ તમને ક્યાંય આખા ગુજરાતમાં નહીં મળે, ઓલ ઇન્ડિયામાં નહીં મળે. ઓલ ઇન્ડિયામાં નહીં મળે. ડાયરેક્ટ આપણે રૂમ પર મળશું, થોડાક આપણે હાલશું, ખાધા પછી થોડુંક વોકિંગ કરવું સારું પડે. આ બધા છે ને ફૂલ પેટ. ગાઈઝ આ એરિયો છે ભવનાથ તળેટી ને હવે એમની રૂમની શોધમાં જઈ રહ્યા છીએ. નહીં વરસાદ આવવો જ જો. વરસાદ લાવવા હાટું તો 20 રૂપિયાનો ખર્ચો કર્યો. વરસાદ લાવવા હાટું 20 રૂપિયામાં વોટરપ્રૂફ. આપણે પહોંચી ગયા છીએ તળપદા કોળી જ્ઞાતિની વાડીએ. આ છે કોળી જ્ઞાતિની વાડી. અને આઈ થિંક આ લિફ્ટ હશે ગોપાલ. લિફ્ટ નવી બનાવી લાગે જો. આ મંદિર છે મસ્ત નીચે સરસ મજાનું. હલો ગાઈઝ હવે થાકી ગયા છે ફાઇનલી. હવે પગી ગયા છે રૂમ ઉપર અને રૂમ લઈ લીધો છે. આ બધા જો લાંબા લહ થઈને હોઈ ગયા છે. આ બધાના મોઢા ધોયેલા મૂળા જેવા થઈ ગયા છે. એક કોઈ ગાડલામાં પડ્યું, શેટીઓ બધી ખડકી નાખી રૂમમાં ને ગાડલામાં હોઈ ગયા છે. અમુક ગોદડામાં હોઈ ગયા છે. હાલો હું થાકી ગયો, જલ્દી મળીએ, બાય.